હાય, કેમ છે બધા મજામાં? અને હું છું તમારો ધવલ ને આ છે આપણો પહેલો બ્લોગ ને આપણે નવા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે તમે બધા મને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ભાઈ. ને જો આપણા ઘરે બનાવી છે મસ્તના જે તુવેરની દાળ અને ઘઉંની રોટલી બનાવી છે મમ્મીએ, મસ્ત સ્વાદિષ્ટ ભોજન. આજે આપણો પહેલો બ્લોગ છે એટલે આપણે આજથી શરૂઆત કરીએ અને તમારા બધાનો સપોર્ટથી જ અમે આગળ વધીશું. તમે બધા સપોર્ટ કરતા રહેજો. જો ભાઈ, હું પહેલા જ બ્લોગ પણ કંઈક કહેવા માગી રહ્યો છું કે જીવનની અંદર કંઈક શરૂઆત કરવી હોય ને ભાઈ તો ડરવાનું નહીં. જીવનની અંદર કંઈ બી શરૂઆત કરવી હોય ને તો ભાઈ ડરવાનું નહીં. કેમ કે જિંદગી આપણી છે. જીવનની અંદર કોઈ બી વસ્તુની શરૂઆત કરવી હોય ને ભાઈ તો ડરવાનું નહીં. કેમ કે જિંદગી આપણી છે તો આપણે પોતાની જાતે નિર્ણય લેવાનો કે આપણે શું કરવું છે ને શું નહીં. આપણે જીવનમાં એટલું યાદ રાખવાનું કોઈ દિવસ આડા રસ્તે નહીં જવાનું તો આપણને કોઈ રોકશે નહીં. જો આપણે સીધા રસ્તે જશું, આપણે સારું કામ કરશું તો આપણને કોઈ રોકવાનું છે જ નહીં. કોઈની હિંમત જ નથી કે આપણને રોકી શકે જીવનમાં. એટલે અને જીવનની અંદર આપણી જિંદગી છે કે આપણે શું કરવું એ આપણે વિચારવાનું. આપણે લોકોના કહેવાથી કે લોકોના કઈ બી કહેવાથી આપણે મગજમાં લોડ લેવાનો નહીં. લોકોનું કામ છે બોલ્યા કરે અને લોકો બોલ્યા જ કરશે. અને આપણી જિંદગી આપણે કેવી રીતે જીવી ને એ આપણે વિચારવાનું. એટલે આપણે આપણી મોજમાં રહો અને આપણે જે બી કોઈ બી કામનું કોઈ બી એક લક્ષ્ય પકડી લેવાનું જીવનની અંદર. એ લક્ષ્ય જ રાખવાનું કે આપણે આ વસ્તુ કરવાથી આપણે આગળ વધીશું. બસ એ એક જ લક્ષ્યને લઈને આપણે આગળ ચાલતું રહેવાનું. જીવનની અંદર હજારો મુસીબત આવશે પણ પાછું પડવાનું નહીં. ગમે જેટલી મુસીબત આવે હાર નહીં માનવાની જીવનમાં. અને આપણા જીવનમાં બી એવો નિયમ છે કે આપણે ગમે તે જઈએ આજથી આપણે શરૂઆત કરી છે તો પાછા પડીશું નહીં. તમે બધા મને સપોર્ટ કરતા રહેજો અને હું પણ તમને રોજ મારા નવા વ્લોગ મૂકતો રહીશ મારા ભાઈ. આજે આપણી નવી જિંદગી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજથી. એટલે અને હું છું અમદાવાદનો અને તમે બધા ક્યાંના છો તો કોમેન્ટ કરજો મને. ચલો ભાઈ, મળીએ. બાય બાય.